આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ થવાની છે ત્યારે આ ચૂંટણીની તૈયારી માટે કલેક્ટર ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં ચૂંટણીની વ્યવસ્થાને લઈને બેઠક યોજાઈ। જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના 60 વોર્ડ છે, જેમાં 153 મતદાન મથકો અંગેની માહિતીઓ અંગે ચર્ચા થઈ હતી। તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડમાં 287 મતદાન મથકો છે, તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। એમાં જૂનાગઢ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા અને કેશોદ નગરપાલિકા સિવાયની બાકીની 6 નગરપાલિકાઓ અને વંથલી તાલુકાની કણઝા તાલુકા પંચાયતની અને જૂનાગઢ ગ્રામ્યની પલાસવા આ 2 તાલુકા પંચાયતની સીટોનું પેટા ચૂંટણી એમ કરીને ટોટલી 6 ને 2 8 9 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીનું આપણે આયોજન કરવાનું થાય છે। આજે એ માટે તમામ નોડલ અધિકારીશ્રીઓ, ચૂંટણી અધિકારીશ્રી કે આખી ચૂંટણી પ્રક્રિયા જે ઉમેદવારી ફોર્મ ભરવાની ચૂંટણીની નોટિસથી શરૂ થશે 27 તારીખથી, ત્યાંથી આખી ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી એમને જે કાર્યવાહી કરવાની, પછી આ જે ચૂંટણી હેઠળના જે વિસ્તારો છે ત્યાં આચારસંહિતાનું અમલીકરણ થાય અને એમને જે ચૂંટણી માટેના જે હુકમો કરવાના હોય, જે નિમણૂકો કરવાની હોય એ સમય મર્યાદામાં પૂરી થાય।